સમાચારો પર નજર કરીએ। મેટ્રો શહેરોમાં ચાલતા પીજી હોસ્ટેલને લઈને ગુજરાત હાઈકોર્ટનું અવલોકન। રજિસ્ટ્રેશન સહિતની મંજૂરીઓ વિના ચાલતા પીજી હોમસ્ટે હોસ્ટેલ નેશનલ સિક્યોરિટીનો પ્રશ્ન બની શકે તેવું હાઈકોર્ટે કહ્યું છે। પ્રોપર્ટીમાં કોણ અને કયા વિસ્તારના લોકો રહે છે તેની જાણ હોવી જરૂરી હોવાની વાત હાઈકોર્ટે કહી। શિવરંજની વિસ્તારમાં ચાલતા પીજી વિવાદની સુનાવણી દરમિયાન કોર્ટનું આ અવલોકન। પીજી રજિસ્ટ્રેશન માટે ઓન રેકોર્ડ કોઈ પોલિસી નથી તેવું અરજદારના વકીલે કહ્યું। પીજી હોસ્ટેલ હોમસ્ટે માટેના નિયમો અને રજિસ્ટ્રેશન માટે જીડીસીઆર છે તેવી દલીલ સરકારી વકીલે કરી। સીલિંગની પ્રક્રિયા પહેલા નોટિસ આપવામાં આવી હતી તેવું સરકારી વકીલે કહ્યું છે। આ તરફ મંજૂરી વગર પ્રોપર્ટીમાં માલિક સિવાયના અન્ય લોકો રહેતા હતા તેવું પણ સરકારી વકીલનું કહેવું છે। હાઈકોર્ટે રજિસ્ટ્રેશન સહિતના નિયમો અંગે જાગૃતિ ફેલાવવા તંત્રને નિર્દેશ કર્યો। શિવરંજની વિસ્તારના વિવાદિત પીજીમાં રહેતા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે સમય અપાયો। પીજીમાં નવા એડમિશન અને અન્ય બહારના કોઈ વ્યક્તિને પ્રવેશ ન આપવા નિર્દેશ કરાયો છે। આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। આજ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા જયેશ ચૌહાણ ફોનલાઈન પર જોડાયા છે। જયેશ, પીજીને લઈ અને નિયમોને લઈને હાઈકોર્ટે શું કહ્યું છે? પહેલા તો સરકારી વકીલ દ્વારા કઈ દલીલો કરવામાં આવી છે, અરજદારના વકીલે શું કહ્યું? જુહી, જે શિવરંજની નજીક એક પીજી છે તે ચાલતું હતું ને તેનો વિવાદ છે તે હાઈકોર્ટ પહોંચ્યો હતો, જેમાં એએમસી દ્વારા એ પીજી સીલ કરી દેવામાં આવ્યું હતું ને ત્યારબાદ આ મામલો છે તે હાઈકોર્ટમાં અરજદાર દ્વારા પહોંચાડવામાં આવ્યો હતો ને ત્યારે અગાઉ જે સુનાવણી થઈ હતી ત્યારે વચગાળાની રાહત જે માલિક છે તેમને આપવામાં આવી હતી કે જે લોકો રહી રહ્યા છે તેમને વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે 24 તારીખ સુધીનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ પણ હજુ કેટલાક લોકોની વ્યવસ્થા નથી થઈ, જેને કારણે આ લોકો છે તે હજી અહીં રહી રહ્યા છે ને એવામાં સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક એ મહત્વનો વિષય છે તે અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી ને કહેવામાં આવ્યું કે જો આ પ્રકારે મેટ્રો શહેરોમાં રજીસ્ટ્રેશન વગર પીજી હોમસ્ટે કે હોસ્ટેલ ચાલતા હોય તો આવતીકાલે નેશનલ સિક્યુરિટીનો પ્રશ્ન છે તે પણ બની શકે છે। એટલા માટે નિયમો હોવા જરૂરી છે, રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ અને રજીસ્ટ્રેશન ન થયું હોય તો એ પીજી હોમસ્ટે અથવા હોસ્ટેલ છે તે ચાલવા ન જોઈએ, કારણ કે જે સોસાયટીમાં પીજી ચાલતા હોય છે એ લોકોને એ જાણવાનો અધિકાર છે કે તેમના વિસ્તારમાં કોણ લોકો અને કયા વિસ્તારમાંથી આવીને વસવાટ કરે છે, એટલે તેના માટેની એક પ્રક્રિયા છે તે હોવી જોઈએ। દરમિયાન જે અરજદાર હતા તેમણે દલીલ પણ કરી કે તેમણે ઘણી બધી જગ્યા પર શોધખોળ કરી, પરંતુ પીજી રજીસ્ટ્રેશન માટેના નિયમો કયા છે તે અંગે તેમને કોઈ એફિડેવિટ અથવા તો સર્ક્યુલર છે તે નથી મળી। ત્યારે સરકારી વકીલ છે જીએચ વિર્ક તેમના દ્વારા એ દલીલ કરવામાં આવી કે એક આખો જીડીસીઆર હોમસ્ટે પીજી અને હોસ્ટેલ માટે છે, તેમાં તમામ નિયમો છે તે ટાંકવામાં આવ્યા છે। એ દરમિયાન હાઈકોર્ટે એ નિર્દેશ તંત્રને આપ્યા છે કે પીજી હોમસ્ટે અને હોસ્ટેલ માટેના જે નિયમો છે અથવા રજીસ્ટ્રેશનની જે પ્રક્રિયા છે તેનો વ્યાપક પ્રચાર અને પ્રસાર કરવામાં આવે, જેથી કરી અને લોકો છે તે અવગત થાય અને રજીસ્ટ્રેશન કરાવે એ પ્રકારની દલીલ કરવામાં આવી હતી। સાથે એ વચગાળાની રાહત હજુ પણ એ પીજીના રહેતા લોકોને આપવામાં આવી છે કે જ્યાં સુધી જે 8 લોકો 5મી તારીખ સુધીમાં રહી રહ્યા છે તેમને માટે જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તેમને ત્યાંથી દૂર ન ખસેડવામાં આવે ને સાથે એ શરત પણ રાખવામાં આવી કે હવે કોઈ નવું એડમિશન અહીં રાખવામાં ન આવે। ત્યારે આગામી દિવસોમાં આ મુદ્દા ઉપર વધુ સુનાવણી છે તે હાથ ધરાશે। જયેશ, આભાર આપનો જાણકારી આપવા માટે।